નમસ્કાર, વિન્ડી લાઈવ સાથે હું છું બંસી દવે। અત્યાર સુધીમાં રાજ્યમાં સિઝનનો 25% વરસાદ થઈ ચૂક્યો છે અને આગામી 7 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે અને આજે 11 જિલ્લામાં રાજ્યના 11 જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। તો આપણે વરસાદની સ્થિતિ વિશે વાત કરીશું, પણ સુરત પણ બેહાલ થઈ છે, કારણ કે હજુ પણ વરસાદી પાણી ઓસર્યા નથી અને પ્રી મોન્સૂન કામગીરીને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે। જ્યારે રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં 2 ઇંચ વરસાદ પડ્યો છે, પરંતુ પૂરું રાજકોટ પાણી થયું છે અને સૌરાષ્ટ્ર કચ્છમાં અત્યારે ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। આપણે વિન્ડીના માધ્યમથી વરસાદની સ્થિતિ વિશે વાત કરીએ તો હાલ આપ જોઈ રહ્યા છો જામનગરમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। આપ જોઈ રહ્યા છો જ્યાં ગ્રીન અને રેડ દેખાઈ રહ્યું છે ત્યાં ભારે વરસાદ છે અને રેડ આપવામાં આવ્યું છે ત્યાં રેડ એલર્ટ છે। તો આપ જોઈ રહ્યા છો ભારે વરસાદ જામનગરમાં જોવા મળી રહ્યો છે। ત્યારબાદ આપણે વાત કરીએ તો આ દરેક જગ્યાએ હાલ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। સુરતમાં પણ છૂટો છવાયો વરસાદ જોવા મળી રહ્યો છે। તો વાત કરીએ અમદાવાદની, તો અમદાવાદમાં પણ છૂટો છવાયો વરસાદ જોવા મળી રહ્યો છે। હાલ રથયાત્રાની તૈયારીઓ પણ અમદાવાદમાં પૂરજોશમાં ચાલી રહી છે। તો આવતીકાલે અમદાવાદમાં પણ ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। તો ગઈકાલે રાત્રે પણ અમદાવાદમાં ભારે વરસાદ નોંધાયો હતો। તો થોડું હવે આપણે સમય આગળ કરીએ તો આપ જોઈ રહ્યા છો હાલ અત્યારે જે છે આગામી 7 દિવસ ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે, પરંતુ હાલ અત્યારે જે છે આજના દિવસમાં થોડી શાંતિ જોવા મળી શકે છે, કારણ કે આપ જોઈ રહ્યા છો વાતાવરણ સાફ જોવા મળી રહ્યું છે। તો બીજી તરફ આપ જોઈ રહ્યા છો અને અન્ય રાજ્યમાં જે છે તો તેમાં પણ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે, આપ જોઈ રહ્યા છો। અને ખાસ કરીને આગામી દિવસોમાં પણ ભારે વરસાદ જોવા મળી શકે છે। ફરી આવતીકાલના વાતાવરણ વિશે વાત કરીએ તો આવતીકાલે સવારે 6 વાગ્યાનું આ વાતાવરણ જે છે વિન્ડીના માધ્યમથી હું તમને બતાવી રહી છું। તો આ સુરતને ફરી મેઘરાજા ધમરોળી શકે છે, ફરી સુરતમાં વરસાદી માહોલ રહી શકે છે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। તો અમદાવાદમાં પણ જ્યાં આપ બ્લુ જોઈ રહ્યા છો ત્યાં ભારે વરસાદ રહેશે, છૂટો છવાયો વરસાદ રહેશે। તો સાથે સાથે સૌરાષ્ટ્રમાં પણ વેરાવળ ભારે વરસાદ રહી શકે છે, જામનગરમાં પણ વરસાદ રહી શકે છે। તો હાલ આગામી 7 દિવસ રાજ્યમાં ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે અને હાલ અમદાવાદમાં અને રાજ્યમાં વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે। અનેક નદી નાળાઓ છલકાયા છે, અનેક ધોધ જે છે તે જીવંત થયા છે। નમસ્કાર।